हेलो गुड मॉर्निंग केम छो बधा कैसे है सो वेलकम टू माय चैनल माही पटेल व्लॉग एंड અમે લોકો અત્યારે જઈ રહ્યા છે રસમ ધી ગાર્ડન રેસ્ટોરન્ટમાં ફોર વોટ જે તમે લોકોનો પ્રેમ સપોર્ટ જે મને મળ્યો છે યુટ્યુબ પર સો યુટ્યુબ પર અમારા 100K સબસ્ક્રાઈબર થયા એના માટે અમે લોકો 100 નાળિયેર જેની અંદર કીડિયારું પૂરવા માટેનું જે પણ રો મટીરિયલ હોય એ બધું ભરીને કીડિયારું પૂરવાના છીએ સો એની અંદર લોટ ખાંડ તલ એ બધું ભરીને સો એના માટે અમે જઈ રહ્યા છીએ રસમ એ બધી તૈયારી કરવા માટે એન્ડ ધેન કીડિયારું પૂરવાનું છે સો નાળિયેરનું શું પૂછ્યું તે હમણાં શું પણ હા એટલે કીડિયારું પૂરવા માટે જે શ્રીફળ હોય ને એ શ્રીફળમાં એનું બધું લોટ ને બધું નાખી આપણે અલગ અલગ જગ્યાએ એ શ્રીફળ મૂકવા જઈશું એટલે તેની આજુબાજુમાં બધી જે પણ કીડી હોય ને બધી આવીને ત્યાં ખાઈ શકે પડી સમજણ એના માટે આપણે હા એટલા માટે આપણે અત્યારે રસમ પર રસમ ધ ગાર્ડન રેસ્ટોરન્ટ આજે અમારી રેસ્ટોરન્ટ છે 3-4 years નહીં 5 years પુરાની અમારી રેસ્ટોરન્ટ જ્યાં અમે લોકો આવી ગયા છે હવે અહીંયા અમે થોડા કોઈકની હેલ્પ લઈશું એક બે જણની અને કીડિયા એકચ્યુઅલી એટલા માટે કારણ કે આ જે નાળિયેર હતા ને સીધા અહીંયા આવ્યા નહીં તો અમે લોકો ઘરે પણ કરી શકતા ના તું અંદર લોડ પડશે હું તો કાણા પડી આવ્યું ને અત્યારે વાગી જશે પછી આ જે આમાં કાણા પડીને સીધો કરી દેવાનો પછી આની અંદર લોડ ભરવાનો ઓકે પણ વાહ એ આ તો ઓલા જ નાળિયેર આયા હે પેલા નાળિયેર કહેતા હતા ને એ લોકો તો અચ્છા આખા શ્રીફળ આયા આખા શ્રીફળ અમે છોલ્યા ઓકે અને અંદર ટોપરું છે અમુક અમુકમાં છે ટોપરું આ બધા શ્રીફળ એ બધા છોલીને રાખ્યા છે છોલ્યા એની અંદર આવી રીતે કાણું પાડ્યું હવે આની અંદર અમે નાખીશું બાજરીનો લોટ આ શું હતું માઈ આ ભેળેલું લીધું આટલું આ બધું ભેળેલું છે ને આ છે બાજરીનો લોટ બાજરીનો લોટ બી મિક્સ કર્યો થોડા કડવા માટે ના હાલ તો ભરવાનું નહીં આવે ગરમ ના બધા લોટ હાલ જ લાય હા બનાવ લાય બાજરીનો લોટ ભેળેલું અને આ આટલા ક્લોઝઅપ આટલી જ ખાંડ હા તો આટલી જ જોવું રેડી નાખું ઉભો રે મિક્સ કરવા દે તું જોયું છે આ નાખી દો પછી ખાંડ મોટી મોટી ખાંડ કરી છે બહુ ઝીણી બહુ મોટી આ થોડી બહુ ઝીણી ખાંડ નથી કરી કચરી થોડી નાખી છે થોડું ઉભો રહે મિક્સ થવા દે ઘી આવે પછી મિક્સ ના થાય આ બધું ઘી છે અને બધું ઘી નાખ્યું છે એટલે અમે ભેગું કર્યું છે અધકચરો ઘઉંનો કકરો લોટ બાજરીનો લોટ ખાંડ અને ઘી તલ આ બધી વસ્તુ મિક્સ કરીને એમનું ખાવાનું બનાવ્યું છે કીડીઓનું આ લોટ એવું લાગી રહ્યું છે કે થોડો વધારે પડશે પણ વાંધો નહીં રૂટીન છે આનું કીડિયારું પૂરવાનું તો એનો પણ અમારો એક ડબ્બો સ્પેશિયલ રાખેલો છે
એમાં ભરી દઈશું અને કીડિયારું પૂરતા રહીશું. બાકી જેટલું 100 શ્રીફળમાં આવે એટલું તો આમાંથી ભરી જ દઈશું. જો આવી રીતનો લોટ કરવાનો. ભાખરી બંધાય ને, આપણે ભાખરી કરતા હોઈએ ને એટલું મોયણ લેવાનું, અરે ઘી લેવાનું, ઘી. ચાલો છે કીડિયારું પૂરવાનું મહત્વ શું છે? લે આ તો પપલું કરી દીધું તો કે યાર રસરવડી કે કાકા પૂછે કેસે એ બધું ઊંડું ઉતરવું પડે આપણે. એ બધી કીડિયારું પૂરવાથી એવું નથી. એકચ્યુઅલી અમારા લોકોના ફેમિલીમાં એવું છે કે કીડીઓનું ઋણ છે આખા ફેમિલી ઉપર. એટલે અમારા વડસસરા પણ કીડિયારું પૂરતા હતા, મારા સસરા પણ કીડિયારું પૂરે છે. એ પણ મતલબ આવી રીતે લોટમાં ઘી ને સાકર ને એવું બધું નાખીને પૂરે છે કીડિયારું. ડેઈલી એમનું કીડિયારું પૂરવાનું છે. અને એના પછી દર્શનને પણ કીડિયારું પૂરવાનું ચાલુ કરી દીધું છે અમે લોકોએ. પાછળ રીધું પણ કીડિયારું પૂરશે. તો આ એક રોડ છે અમારા આખા ફેમિલી પર કીડીઓનું. જો કે બધા કીડિયારું પૂરવું જ જોઈએ, પણ અમારા ફેમિલી માટે તો છે જ. એટલે અમે લોકો આ મસ્ત સેવાનું કાર્ય કરી રહ્યા છીએ બધા ફૂલ ફેમિલી સાથે. અને આ લોટ ઉપર એટલા માટે લગાવી રહ્યા છે આ લોટ ઉપર એટલા માટે લગાવી રહ્યા છે કે આમાંથી લોટ કોરો બહાર ના લોટ નીકળે. બહાર ના નીકળી જાય. કારણ કે અમે કાલે સવારે જવાના છે કીડિયા મતલબ ત્યાં જમીનમાં એને ખેતરમાં. place ખેતરમાં એને પ્લેસ કરવા માટે. જઈશું પાછું. આપણે જઈશું સોલા ભાગવત બાજુ ક્યાંક. હું એમ કહે છે કાકા આમાં તો આખી રાત પડી રહે તો આમ જ કીડીઓ ના આવી જાય. ગરમી આવીએ કદી તો એ તો કહું છું આ કે ના આવો. બહાર મૂકી દેશે શું વાંધો? અહીંયા આવો નહીં. તો આવશે જ વધારે. એટલે શું ફરક પડે? શું ફરક પડે બે એવું કીડીઓ વાળું લઈને આપણે જવાનું કીડિયારું પૂરવા. તેનો પણ એટલે આવી જાય. એના કરતાં પછી આ સાંજ પડે ને તો અત્યારે સાંજે જ પતાવી દેવાય નહીં? શું કેવું તારું? 5-6 વાગે નીકળો તો અગવડ હોય 7 વાગ્યા સુધી તો. હા પતી જાય ના પતી જાય. આજે કે એટલું બધું ગરમીવાળું વાતાવરણ નહીં નહીં, થાય. હા. હા એટલે વાંધો નહીં આવે. રીધુ શું ચાલુ કર્યું તે? હા આવું ઘરે બી કરતો હોય તો કંઈકનું કંઈક તોડવાનું. એ ઘરે તો હું રોજ કરું જ છું. તોડવાનું છે શું ઘરે? મને કહે તોડવાનું ઘર. રીતુ લોટ રમવા માટે ના હોય, એના આના માટે લોટ લાયા છે આપણે. હું હાલ જ ઊભી થઈ કરીને થોડું ઘણું. હવે 160 જેટલા શ્રીફળ હતા. આ બધું એ પટ્યું અમારે 100 101 જેટલા શ્રીફળ. 108 નો આંકડો લઈ લઈએ. વધારે જ હશે. વધારે છે પણ આપણે 108 તો લઈ લઈએ. ઘણી કઈ રીતે લેવાશે? લેવાશે નહીં? ગણાશે નહીં. 108 ગણીને લેવાય ને. પહેલા 108 ગણીને અલગ મૂકી દીધા હોત તો થઈ જાય. 2 કિલો ખાંડ, 10 કિલો લોટ, બાજરીનો લોટ 2 કિલો, પછી તલ 1 કિલો. અચ્છા એમાં આવી ગયો. ઓકે ઓવરઓલ જે લોટ હતો ભેળેલું અને બાજરીનો તો જો કે 2 કિલો જેટલો જ હતો. બાકી ટોટલી 8 કિલો જેટલો ભેળેલાનો લોટ લીધો. 1 કિલો ટોટલી તલ લીધા, 1.5 કિલો જેટલું ઘી લીધું. અને ખાંડ કેટલી લીધી? તલ કિલો હા? તલ કિલો કીધા. ખાંડ 2 કિલો. 2 કિલો જ? 2 કિલો અરાઉન્ડ ખાંડ લીધી. અને આ બધું મિશ્રણ મસ્ત મજાનું મિક્સ કરીને ભગવાનની દયાથી એક નાની એવી જીવદયાનો પ્રયાસ કર્યો છે અમે લોકોએ. સારું એવું પુણ્યનું કામ કરવાનો ટ્રાય કર્યો છે. મજા આવી રહી છે, દિલથી ખુશી પણ થઈ રહી છે. સો હવે આ બસ તડકો મસ્ત મજાનો તડકો છે. જઈએ હવે ધીમે ધીમે. આજ સાંજ સુધીમાં કામ પતાવી દઈશું. ભેરુભાઈ અમને હેલ્પ કરી રહ્યા છે. આ બધા જે શ્રીફળ છે એ શ્રીફળને ઉપરથી તોડીને એના પ્રોપર કાણા પાડવાનું કામ કરી રહ્યા છે ભેરુભાઈ પોતે. સામે બી નહીં જોતો ભેરુ. હું જો રાજસ્થાનમાં તો જો ખબર પડે. હા ભેરુ અહીંયા આવું આવું જીવદયા કામ કરે છે. જીવદયાનું બી કામ કરી રહ્યો છે. ખુશી થશે તારા ફેમિલીમાં કોઈ જોશે તો. અરે વાહ મેરે બચ્ચે, મેરે બચ્ચે. શ્રીફળ છે હું હવે ખબર પડી. મેં ખાડો કરી નાખેલો હતો. આ ખાડો મૂકી દેવાનું. હા પતાવી દેવાનું અત્યારે. કાલ સવાર સુધી રાહ ના જોવાય. તડકો નહીં લાગે?
એક તો પાછું કાલ સવાર વહેલું ઉઠવાનું 6 વાગે ઉઠવાનું જવાનું તડકો લાગત ઘરે જઈને નહીં લેવાનું કમર દુખી ગઈ બોલો આટલું કામ કરતા આટલા પણ રોજની પ્રેક્ટિસ નહીં ને તમારે ભાઈ કામ કરવાની એટલે મજૂર માણસો આમ તો ગણ્યા હોત તો સારું હતું ગણ્યા નથી પણ તો પણ થઈ જશે 100 ને કેટલા થશે ટોટલ 160 હતા તો ખબર હતી ભર્યા નથી ગણ્યા બાકી ખાલી તો 160 હતા જ ઓકે તો કઈ નહીં જેટલા બાકી રહ્યા છે એટલા ગણી લઈએ એટલે આઈડિયા આવી જશે ને 125 30 હશે ને કાકા હા એક તો 125 30 હશે અને મુક્તિ વખતે તો કાઉન્ટ ના થાય ને રીતું આપણે ત્રણેય જણા અલગ અલગ મૂકતા હોઈએ એટલે પોતપોતાના કાઉન્ટ કરીએ તો વળી ટોટલ આવી જાય લઈ લે દીધું ચલ લોટ પછી લેજે આમ લઈ લે એક બે હાથમાં બે લઈ લે હાથમાં વાગના કાંટા છે બધા લોકો આ બાજુ ગયા છે અડધા લોકો આ બાજુ ગયા છે મળી અમે અહીંયા ક્રિકેટ રમીએ છીએ અમારું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે આ બીજું ગ્રાઉન્ડ છે અહીંયા અમે ક્રિકેટ રમીએ છીએ બહુ સારું કામ તમે કરી રહ્યા છો મેડમ તું અહીંયા ના મૂકડે તું બીજી કોઈ જગ્યાએ મૂકજા ત્યાં મૂકતો જા પેલા બે ઝાડ છે પેલી બાજુ ઓય જો તાર ફેમિલી વાળા આવ્યા બધા જો હા એટલે આપણું ફેમિલી મસ્ત વ્યૂ આવે માં અહીંયા બહુ સરસ વ્યૂ આવે છે અરે વગાડે લે કેજે હેલો કેજે હેલો લવલીઝ કેજે દબાઈ દેવાનું એટલે શું પડે નહીં चलो अब आगे चलते हैं ये कुतरे लोग ने हमें बहुत परेशान किया અહીંયા બહુ મોટું ખેતર મળી ગયું અમને બહુ મસ્ત ખેતર મળી ગયું છે અંદર જવાનો રસ્તો શોધવો પડશે આવી રહ્યો અહીંયા કદાચ તૂટેલું છે હા ખિસકોલી ખાઈ જાય એવું પણ આપણે અંદર કેવું થોડું છુપાઈને મૂકવાનું એટલે બાજુ કેરીને આમ બાજુ ચાલ જા અહીંથી જા હા જા હા રીધમ ફાવશે તું જા ને પેલા તું જા તને ફાવશે કે નહીં ફાવા કઈ ગયેલી છે એ રીતે કઈ ખેતરમાં ગઈ છે ગયેલી તો નથી બટ જે વાગે નહીં બરે ટ્રાય કરું નીચે દાજી નીચે દા તો આ ભરાઈ ના જાય મને મારી ચિંતા નહીં ये काटा बच्चा अभी हम जा रहे हैं ओ भाई વેમાં વાગશે હમણાં કાંટો હાય આપણે બધું આવડે ચલો હવે લા તો કેરીઓ મસ્ત જો ઉપર જો કેરીઓ ના લેતી નહીં કે ના છે કે કીડીઓ છે કીડીઓ નહીં પણ આ મૂકવાનું સરસ છે જગ્યા માટીથી દબાઈ દેવાનું એ જરૂર નહીં કે ઝાડા થડ નીચે મૂકવાનું દૂર પર મુકાય ક્યાં છે મૂકે છે ભાઈ તું નીચે મૂકી દે નીચે ત્યાં મૂકી દે ત્યાં નહીં આવે કીડીઓ પણ થોડું ઢોળવું પડશે થોડું ઢોળ એટલે શું કોઈ આવે કીડીઓ
આ મૂકી દેવા એટલે આવશે. શું કહે છે? ખેતર જોવા લઈને આવ્યો છો? ખેતર જોત લઈને આવ્યો ને ત્યાં કોને જોવા લઈને આવ્યો? એટલે અહીંયા તો ક્યાં કોઈ આવશે કીડી યાર. કીડી જગ્યા જોઈને આવે દર્શન. ચલ कुछ भी बोल दे અહીંયા કેવો વચ્ચે રસ્તા વચ્ચે નાખે છે. कीड़ियों तो બધા कीड़ियों દર છે અહીંયા. ક્યાં જતે? जब अच्छा काम करते हैं तो कुदरत भी साथ होती है. देखो મસ્ત વાતાવરણ થઈ ગયું. વાતાવરણ મસ્ત થઈ ગયું છે. ગરમી થઈ ગઈ છુમંતર. આ બધું કેરી ના બા. વાવ. ગમે ત્યારે ઝાડ પડી શકે છે. આંખો ખુલતી નથી બોસ. આ ફસાઈ આગળથી ફસાઈ ગયું. મને કાંટો વાગ્યો. આંખોમાંથી પાણી આવવા માંડ્યું. બધી ધૂળ આંખોમાં ગઈ. ઓ માય ગોડ. પતી જશે. હા હા હવે નહીં આવે. પતી ગયો. હવે પતાઈ દઈએ. ચલો હવે ના આવે. પતાઈ દઈએ ફટાફટ. બગડા છે. હા અમારી છે નીચે ના જવે કારણ કે આંબો કે મુજે પડે ને. એ બી છે. જા. ओ भाई साहब उड़ी रहती तू मारे एक ना आई जा चल आई जा. જલ્દી ફટાફટ આયા પર જલ્દી સુપર રાખીડા. કેવો અનુભવ રહ્યો? જોરદાર અનુભવ રહ્યો. આંખો તો ખુલતી જ નથી. આંખોમાં બધી ધૂળ જતી રહી. દર્શન એ વિચાર કાલે આવું થશે તમે એસસીબી શું જશે ક્રિકેટનું. રીધું તો જો આજે રૂડો યોગ્ય જબરું કરગર દે તો ક્યાંથી મળી. અચ્છા હા પેલી કોથળી આપણી. હું તો ભાગ્યા હતા. क्या आयो? आयो? क्यों पवन से भाई आटलू तो ना હોય કુદરત. બોલો ખાણી ઘંટીમાં કામ કરતા એવું લાગે અત્યારે. બાપ રે બધા ભૂત બની ગયા. માય ગોડ. ગાઈસ બ્રશ કરવું પડશે. બ્રશ ને બધું કરવું પડશે. કરવું પડશે. માથું દુખે એવા મને. દસરા આવામાં જવા કેમ ન દઈશું ગાડી. લાઈટ ચાલુ કર દો. તું જો આજો હું તો માટી થઈ ગઈ. कितने बचे बहुत बचे अभी तो હા 20-30 જ ગયા હશે હજી સુધી તો આપણે ના 20-30 તો નહીં વધારે ગયા હશે
જલ્દી ચાલો ખરીદો એટલે તાર ટીવી જોવાની પડી છે યાર. હાસ તો અમે હેમખેમ રસમ પાછા આવી ગયા છે. તું પીછે સે લે લે. રસમને કંઈ જ થયું નથી, એઝ ઇટ ઇઝ છે રસમ. મોડું નથી કે કંઈ થયું નથી. કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, દાલ બાટી, રસમ ઓપન. તો ગાઈઝ ફાઇનલી અમારું જે મિશન હતું, સો ગાઈઝ ફાઇનલી જે અમારે લોકોને જીવદયાનું એક મસ્ત નાનું એવું સ્ટેપ અમે લીધું હતું એ કમ્પ્લીટ થયું. આંધી તુફાન બધું આવ્યું, પણ ફાઇનલી અમારા 130 શ્રીફળ જે હતા એ કીડિયારું પૂરવા માટેના એ અમારું કાર્ય સફળ થયું છે. અને અમે બધા જ ધૂળ થઈ ગયા છે. ઘરે જઈને નાવું બધા જ તું બી થયા થયો. છે. તો ઘરે જઈને નાવું પડશે પહેલા તો. હું એકલો નહીં અમે બધા નહીં હું પહેલા સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માહી પટેલ વ્લોગ. અને આના ડિસ્ક્રિપ્શનની અંદર અમે લોકો જણાવી દઈશું કે આ શ્રીફળ અમે લોકો ક્યાંથી મંગાવ્યા હતા અને એની અંદર કોણે હેલ્પ કરી હતી, કોણે હેલ્પ કરી હતી અને શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ એની અંદર કરેલા છે એ બધું જ તમને મતલબ વિડીયોમાં પણ છે, પણ સ્ટીલ ડિસ્ક્રિપ્શનની અંદર પણ જણાવી દઈશું એક વખત. સો યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માહી પટેલ વ્લોગ. થેન્ક યુ, બાય. જો હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું નહીં ભૂલતા, જેથી મારા જેટલા પણ વિડીયોઝ આવે એ તમને નોટિફાઈ કરી દે. બાય.